અત્યારે દીકરા લોકો શું લેવા માટે માંગે કે ઘરપણની લાકડી બને, ઘરપણમાં રડીને ખવડાવે, બાપ કાળી મજૂરી કરે, પહેરે નહીં પહેરાવે, ખાય નહીં ખવડાવે, પીવે નહીં પીવડાવે, દીકરાના બધા શોખ પૂરા કરે અને 18 વર્ષ સુધી કાળી મજૂરી કરી ભણાવે, ગણાવે, પરણાવે અને 12 મહિનામાં જો દીકરા જુદા જતા રહે તે મા બાપની આંતળી શું કે? મા બાપ એ રીતના ખૂણે કે સુખિયા માણસ હોય ને એમના મા બાપ ઘરના ઘરમાં હોય, પણ હજુ આપણા ગામડાઓના ગરીબના મા બાપને હજુ ઘરના ઘર જોવા નથી. મા બાપનો જો દીકરો નાનો હોય, ખોરામાં સંડસ કરી જાય, મા પોતે ભીને સુઈ એને સુવાડે અને જ્યારે ઘરડા મા બાપ થાય ને ત્યારે નાના દીકરા બની જાય. દીકરો ગમે એટલું કરે તો મા બાપ સહન કરે, તો ઘરડા મા બાપ ગમે એવું કરે તો દીકરાઓને સહન કેમ નથી થતું? એ જે કે કરવું પડે. એમને તમારું વેઠ્યું છે તો તમારે એમનું વેઠવું જોઈએ તો સુખી થવાય. અને બાપ વિશે, મા વિશે ઘણા કવિએ લખ્યું છે, પણ બાપ વિશે મારા એક ભારતી બાપે લખ્યું છે. કેવું? એ ઘેરો એ વડલો અને ઘેરી સાલણી રેલો, એ ઘેરા કુટુંબમાં મારો બાપ રે એવો મીઠો, એવો મીઠો એ સાયણો છે મારા બાપનો રેલો. હે આગળી એ પકડી તી મારા બાપની રેલો, એ પકડી તી મારા બાપની રેલો. એ હાલો હતો એ ડગુ મગુ જાન દે એવો જીલે, એ જણાયું મારા બાપને રેલો. એ ઘેરો એ બદલો અને ઘેરી સાલણી રેલો. એ ટુકડામાંથી ટુકડો અમને આલતા રેલો. એ ભૂખ્યો સુવાડ્યો નહીં દિન ને રાત જો એવો મીઠો, એવો મીઠો એ સાયણો છે મારા બાપનો રેલો. એ પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો. એ ભારતી બાપુ કહે પણ મને એની આસ દે એવો મીઠો, એવો મીઠો એ સાયણો છે મારા બાપનો રેલો. એ ઘેરો એ વડલો ને ઘેરી સાલણી રેલો. ઘેરા એ કુટુંબમાં મારો બાપ રે એવો મીઠો, એવો મીઠો એ સાયણો છે મારા બાપનો રેલો. ચિઠ્ઠી ના કોઈ સંગે જાને વો कौन सा दे जहाँ तुम चले गए।
चिट्ठी न कोई सुने, जाने वो कौन सा देश जहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। उस वक्त कहाँ थी हम जहाँ तुम चले गए। चिट्ठी ना कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। हरी आंखों से हमने लिखा है